શું તમે રોજ સવારે દોડવા જાઓ છો? દોડતી વખતે મગજ, હૃદય અને ફેફસા પર કઈ રીતે અસર થાય છે? ચાલો આજે તેના વિશે વાત કરીએ. દોડવું આ એક પ્રકારની કાર્ડિયોવાસ્ક્યુલર કસરત પણ છે, જે સ્નાયુઓને મજબૂત બનાવવામાં અને કેલરી બર્ન કરવામાં મદદ કરે છે. આ કસરત સૌથી સામાન્ય છે. દોડવું શરીર માટે ઘણી રીતે ફાયદાકારક છે. તે મગજમાં ઓક્સિજનનું સ્તર સુધારે છે, ખુશીના હોર્મોન્સ ડોપામાઇન અને સાથે સેરોટોનિન મુક્ત થાય છે. આનાથી તમારો મૂડ સુધરે છે અને તમે વધુ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. આ સાથે જ વૃદ્ધત્વ થતાની સાથે જ ડિમેન્શિયા અને સાથે જ અલ્ઝાઇમર જેવા રોગોનું પણ જોખમ ઓછું થાય છે. ઘણા લોકો દરરોજ સવારે દોડવા જાય છે. આ એક પ્રકારની કસરત છે અને પછી તે શરીરને ફિટ રાખવામાં પણ મદદ કરે છે. દોડવું આ એક પ્રકારની કાર્ડિયોવાસ્ક્યુલર કસરત છે, જે તમારા શરીરને વધુ મજબૂત બનાવે છે અને સ્નાયુઓને મજબૂત બનાવવા માટે પણ મદદ કરે છે. આ કસરત સૌથી સામાન્ય છે, તે દરેક વ્યક્તિને કરવું જોઈએ. પરંતુ જો તમને ઘૂંટણમાં તકલીફ થતી હોય, ઢીંચણમાં સમસ્યા હોય, તો તમારે તેનાથી બચવું જોઈએ.